ક્રોધી પિતાની સેવા કરનાર પુત્ર સોમ શર્મા. દ્વારકામાં શિવ શર્મા નામના એક તપસ્વી બ્રાહ્મણ રહેતા હતા. તેમને 5 પુત્રો હતા. મોટા 4 પુત્રો મોક્ષધામ ગયા પછી શિવ શર્માએ સૌથી નાના પુત્ર સોમ શર્માને પાસે બોલાવીને કહ્યું, બેટા, તારી માતા અને હું બંને જણા તીર્થયાત્રા કરવા માટે જઈએ છીએ. અમારી પાસે અમૃત કુંભ છે. તે અમે પાછા આવીએ ત્યાં સુધી તું એને સલામત સાચવી રાખજે. સોમ શર્માએ પ્રણામ કરીને કહ્યું, ભલે પિતાજી. માતા પિતાના ગયા પછી સોમ શર્મા રાત દિવસ અમૃત કુંભની રક્ષા કરવા લાગી ગયો. 10 વર્ષો પછી શિવ શર્મા યાત્રા કરીને પાછા આવ્યા ત્યારે તે બંનેના આખા શરીરે કોડનો રોગ થયો હતો. હાથના અને પગના આંગળામાંથી પરુ નીકળતું હતું. નાક ફાટી જાય તેવી દુર્ગંધ આવતી હતી. પાસે પણ જવાતું ન હતું. છતાં સોમ શર્માએ સામે જઈને પ્રણામ કરીને માતા પિતાનું સ્વાગત કર્યું. માતા પિતાને ઘરમાં લઈ જઈને પલંગ પર સુવાડ્યા. તેમના ઘા ધોયા. ઘા પર મલમ લગાવીને પાટાપિંડી કરી. આ રીતે રોજ તેઓ મા બાપની સેવા કરવા લાગ્યા. સેવામાં કોઈ ખામી ના આવે તેની તેઓ સતત સંભાળ રાખતા હતા. તેમ છતાં શિવ શર્મા પુત્ર પર ગુસ્સે થઈને તેમના કડવા વચનો સંભળાવતા હતા અને લાકડીના છૂટા ઘા કરતા હતા. પિતા આ રીતે ડગલે ને પગલે સોમ શર્માનું અપમાન કરતા હતા. છતાં તેઓ પિતા પર જરાય ગુસ્સે થયા વગર પૂછતા હતા, પિતાજી, આપને બીજી શી સેવા કરું? પિતા વધારે ગુસ્સે થઈને પુત્રને ગાળો દેતા. વિષમ પરિસ્થિતિમાં પણ પુત્ર સોમ શર્મા ધીરજથી માતા પિતાની સેવા કરતા હતા. જરા પણ ક્રોધ કર્યા વગર તેઓ મન, વચન અને કર્મથી માતા પિતાની શુશ્રૂષા કરી રહ્યા હતા. આ રીતે 1 વર્ષ સુધી સેવા ચાલી. ધીરે ધીરે કોડના ઘા પુરાવા લાગ્યા. આંગળામાંથી પરુ આવતું બંધ થયું. શરીરમાંથી આવતી દુર્ગંધ પણ બંધ થઈ ગઈ. છેવટે સોમ શર્માના માતા પિતા સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા. હવે તેઓ પહેલાંની જેમ જાતે હરવા ફરવા લાગ્યા. તેમણે ક્રોધ કરવાનું છોડી દીધું. પુત્રને પાસે બોલાવીને કહ્યું, બેટા, તારી સેવા ચાકરીથી હું બહુ જ પ્રસન્ન થયો છું. તારી મનોકામના પૂરી થાવ. પછી સોમ શર્માએ માતા પિતાએ સાચવવા આપેલું કુંભ લાવીને કહ્યું, પિતાજી, આપનું અમૃત કુંભ, આપના આશીર્વાદથી મારું જીવન ધન્ય થયું છે. બેટા, જગતમાં તારી કીર્તિ અમર રહેશે. પિતાએ પુનઃ આશીષ આપી. તો જોયું મિત્રો, નિસ્વાર્થ સેવા ગમે તેવા પથ્થરને પણ પીગળાવી દે છે. અને સોમ શર્મા તો માતા પિતાની સેવા કરે છે. માતા પિતાની સેવા એ તો પ્રભુની સેવા છે. માતા પિતાના અંતરના આશીર્વાદ કદીએ એળે જતા નથી. દરેક પુત્રએ માતા પિતાની આવી જ સેવા કરવી જોઈએ.